ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય, જે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે અનંત શુભગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાંજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો, જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ
પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભીખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી, તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાંજે એ પાત્ર થયું નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું. ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગ એ કરીને વશ થાઉં છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ શું? જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સમાગમ કરવાની રીતિ કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં હોય, એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે. કેમ જે બ્રહ્માંડની પણ ગણતી નહીં, ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે વાત કેમ સમજાય? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે, અને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય. એ બેમાં અંતે ચણનારો થાકશે. તેનું સિદ્ધાંત છે, આખો દિવસ વ્યવહાર કરે ને એક ઘડી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પ્રભુ ભજવા દેહ તો ધર્યા છે, પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા જેવા છે. તે ભગવાનને વરવા દેતા નથી, એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું છે, રૂકમિણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા છે, વરું તો ભગવાનને વરું, નિકર જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું, એમ બોલ્યા. અને આજ તો મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે, તોય ભગવાનને મૂકીને વિષયને કેમ વરાય છે? ત્યારે બોલ્યા છે, આપણે ભગવાનને વરવા દેહ ધર્યા નથી, ને રૂકમિણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો, ને આપણને તો મહારાજનો ને મોટા સાધુનો જોગ થયો છે. તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, ને પછી તો નિસરવું કઠણ પડશે. એવો સત્સંગનો પ્રતાપ છે. ત્યારે પૂછ્યું છે, આ દેહ મૂક્યા પછી કેવું થવાશે? ત્યારે સ્વામી બોલ્યા છે, કાંઈએ નહીં થવાય તો પણ સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે. એવો મહારાજનો અને મોટા સાધુનો પ્રતાપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ ઓળિયામાં વાત કરી છે. આ સાધુ ઓળખાણા એ મોટી વાત છે. આ સાધુ ઓળખાય તેવા નથી, આ તો પરદેશી સાધુ છે, ને ઓળખાણા એ તો આશ્ચર્ય જેવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખલો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાદરવા પ્રતિપદાને દિવસે સંધ્યા આરતી થયા પછી સંતના નામનું પ્રકરણ ચાલ્યું. તેમાં મોટા મોટા પણ એક નામના 2, 4, 5 ખરા. તે પોતે કહેતા જાય ને બીજા પૂછતા જાય. તેમાં ગુણાત્યાન નામ તો એક જ. પછી કથામાં સંતના નામ આવ્યા ત્યારે કોઈકે પૂછ્યું છે, તમારે નામે બીજા કોઈ હતા? ત્યારે પોતે બોલ્યા છે, એ તો એક જ, બાકી બીજા બધા નામના સાધુ ને સંન્યાસી ઘણા. પછી સંગ કરવાનું પૂછ્યું, તેમાં જાગા ભક્તનું કહ્યું ને બીજા નામ લીધા.
સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સાધુ થઈને ભજન કરવું સાધુ જેવી કોઈ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓ ને, અંબરીશ સાધુ થયા હતા તો કાંઈ દુઃખ ન આવ્યું. સાધવો દિનવત્સલાહ માટે એ થયે છૂટકો છે ને ભગવાનનું કામ સાધુ વતે થાય પછી એ સાધુ ભેળા જ ભગવાનના દર્શન થાય છે. એવા મળે પછી શું બાકી રહ્યું? એવા મળ્યા ને કસર રહી જાય છે એ તો ઉઠે મયે કાળ. આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી. પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસ હો, મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારીએ. એ સાખી બોલીને કહ્યું છે એવા સાધુને પગે લાગીને અનુવૃત્તિમાં રહીને ખોટ ટાળી નાખવી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં સત્સંગે કરીને વશ થાઉં છું એ વાત આવી એટલે બોલ્યા જે સત્સંગ તે કિયો જે એકાંતિક સાધુમાં હેત તે સાધુ કેવા? તો ઉદ્ધવ જેવા, પ્રહલાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દુવે તો ભગવાનને દુવ્યા જેટલું પાપ લાગે એમ મર્મમાં વાત કરી.